દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલના દિવસે સ્થાપના દિવસ હતો। આ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે સપ્તાહમાં જુદા જુદા કાર્યક્રમો યોજી ઉજવણી કરાઈ રહી છે। ત્યારે ભાજપના 46મા સ્થાપના દિન નિમિત્તે ડભોઈ દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ પ્રદેશ પ્રવક્તા મયુર સુથાર સહિત સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ડભોઈ તિલકવાડા રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિન પટેલ, શશિકાંત પટેલ, ડોક્ટર BN બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સહિત મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા, પ્રદેશ પ્રવક્તા મયુર સુથાર અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દેશની સૌથી મોટી પાર્ટી સાથે જોડાયેલ દરેક સદસ્યોને શુભેચ્છા પાઠવી હતી। પાર્ટી રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી એના સ્થાપના દિન નિમિત્તે સક્રિય કાર્યકરોનું સંમેલન આજે ડભોઈ ખાતે રાખવામાં આવ્યું। 45 વર્ષ પૂરા કરીને 46 વર્ષમાં ભારતીય જનતા પક્ષ પ્રવેશ કરી રહ્યો છે। અનેક સંઘર્ષો પછી અનેક સિદ્ધિઓ મેળવી છે। જે રીતે અત્યારે દેશમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કામ કરી રહ્યા છે, એ જ રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર કામ કરી રહી છે। પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પક્ષનું શાસન છે અને 13 કરોડ જેટલા સભ્યો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા છે। ત્યારે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે સક્રિય કાર્યકરોનું સંમેલન, અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ વિધાનસભાના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તમામમાં એક નવો ઉત્સાહ, નવો સંચાર છે। હું આપના મારફત તમામને ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને દેશની મોટી પાર્ટીના સક્રિય કાર્યકર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સક્રિય રહીને સમાજની તમામ સેવા કરે એવી અપેક્ષા રાખું છું। આજે ડભોઈ વિધાનસભાનું સક્રિય સદસ્યનું સંમેલન હતું। પાર્ટીની વિચારધારાને છેવાડાના માનવી સુધી મૂકવા માટે આજે સક્રિય સભ્યોના માધ્યમથી પાર્ટીએ જે બલિદાનો આપ્યા છે અને જે પાર્ટીએ બલિદાન આપીને પાર્ટી મોટી થઈ છે એની વાત કરવા માટે આજે પ્રદેશ તરફથી હું આવ્યો હતો। આજે ડભોઈ વિધાનસભાના સૌ સક્રિય સભ્યો હાજર રહ્યા હતા અને 6 એપ્રિલ જે પાર્ટીનો સ્થાપના દિવસ છે સંદર્ભે વાતચીત કરી છે। ભારત માતા કી જય। JDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।